તો આ તરફ વાત કરીએ હવે તો જૂનાગઢ જિલ્લાની 73 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે। તેમાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં 317 વોર્ડ સભ્ય ઉમેદવારો છે। ત્યારે આપણે જણાવી દઈએ કે 70 સરપંચ પદ માટે ઉમેદવાર મેદાનમાં હતા અને વહીવટી વિભાગના કુલ 1027 સ્ટાફ તૈનાત છે। 394 પોલીસ કર્મીઓ મતદાન મથક પર ફરજ બજાવી રહ્યા છે। ત્યારે ગ્રામ પંચાયત ચૂંટણી અંતર્ગત કુલ 351 મતપેટી અને તાલુકા મુજબ ક્યાં કેટલી પંચાયતની ચૂંટણી વંથલી 5 આપણે જે હિસાબે આપણે વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાની 73 ગ્રામ પંચાયતની હમણાં હાલમાં ચૂંટણી યોજાઈ રહી છે। મારું નામ જયસિંહભાઈ સીધાભાઈ મેત્રા, ગામ ટીનમસ, તાલુકો વંથલી, જિલ્લો જૂનાગઢ। આપણે આજે જે મતદાન છે ગ્રામ સભાનું, એમાં તમે કેવો ઉમેદવાર ઈચ્છો? અમારા ગામમાં ઉમેદવાર ચારેય હારા જ છે અને ચારેય ઉમેદવાર ગામનું ભલું કરે એવા છે અને કાયમને માટે અમારે એક જળ અડતો પ્રશ્ન છે કે ટીનમસ ગામની નજીક મધવંતીનો પુલ આવેલો છે અને મધવંતીના પુલ બાબતે અત્યારે અમારી 2000 વીઘા જમીન ગયા વર્ષમાં પડતર રહી છે અને આ વર્ષે પડતર રહે અમારા અને દિનેશભાઈના પ્રયાસ પછી પણ આ પુલનો કાંઈ નિકાલ થતો નથી। એટલે 2000 વીઘા જમીન આ વર્ષે અમારી પડતર રહે છે, એમાં સરકાર કાંઈ અમને જવાબ દેતી નથી। અને મેઇન પ્રશ્ન એક છે ટીનમસ ફાટકે જે અમારો રોડ ક્રોસિંગની પ્રક્રિયા છે ને એ હાવ અટકેલી પડી છે। અમે એના માટે થઈને આંદોલન કર્યું હતું, મામલતદાર સાહેબે અમને કીધું હતું કે મહિના દીમાં અમે તમારો આ પ્રશ્નનો નિકાલ કરશું। એને આ 4 મહિના થઈ ગયા છે, એનો નિકાલ થયો નથી। અમારી ફાટકે ઓછામાં ઓછા 4 થી 5 એક્સિડન્ટ થયા છે અને એક્સિડન્ટમાં 5 માણસો મરી ગયા છે। આ બાજુ અમારે 2 કિલોમીટર જવું પડે અને આ બાજુ 2 કિલોમીટર જવું પડે તો અહીં અમારો રોડ ક્રોસ થાય છે। મોટામાં મોટી તકલીફ ટીનમસ ગામને આ છે, આનો તત્વરે નિકાલ આવે એવું અમે ઈચ્છીએ। ક્યાં ક્યાં એવા પ્રશ્ન છે? લાઈટ, પાણી, ગટર એવા કોઈ? એક અમારો જળહરિત ટાંકો છે, ટાંકો આજ લગભગ 40-45 વર્ષથી ટાંકો છે અને નજીકમાં જ નિશાળ છે અને 300 થી 400 છોકરા એમાં ભણે છે અને ઈ હાવ જર્જરિત હાલતમાં જ છે અને કેટલા ટાઈમમાં પડી જાય આને માટે પણ તંત્રને કેટલી વખત રજૂઆત કરી છતાં એનો કોઈ નિર્ણય આવ્યો નથી। એટલે સત્વરે આ પાણીના ટાંકાની વહેલી તકે પાડી અને નવો ટાંકો બનાવવો એવી વ્યવસ્થા કરવા અમે ઈચ્છીએ છીએ। તમને એવું લાગે છે કે આગામી સમયમાં જે પણ ઉમેદવાર આવશે કામ કરશે? હા, જે ઉમેદવાર આવશે ને એ સંપૂર્ણપણે કામ કરે એવા 4 માણસો છે અને એની ઉપર અમને વિશ્વાસ છે। મારું નામ બોરીચા જગદીશભાઈ અમીરભાઈ, ટીનમસ નો રહેવાસી છું। આજે અમારે 2025 સરપંચની ચૂંટણી છે તો આજ અમે બધા ઉત્સાહથી અમારા ગામમાં મતદાન કરવા આવ્યા છીએ। એટલે આપણા ગામમાં ક્યાં ક્યાં એવા પ્રશ્નો છે કે જે તમે કોઈ પણ આવે તો એને કહી શકો? અમારા ગામમાં મોટામાં મોટો પ્રશ્ન અમારે નાવડા જવામાં વાડી વિસ્તારમાં આશરે 400 થી 500 વીઘા જમીન આવે છે, ત્યાં વર્ષો થયા 40 વર્ષની અંદર પુલનું રિપેરિંગ, પુલ કોઈ પણ વસ્તુ થયેલ નથી અને તમારી પાછળ ઉભા રહ્યો ટાંકો બતાવો, એ ટાંકાની અંદર છેલ્લા 10 વર્ષથી ટાંકાની આયુષ્ય પૂરી થઈ ગઈ છતાં પણ તંત્ર બનાવતો નથી। મોટામાં મોટા પ્રશ્ન અમારે આ 2 ગામ છે અને અમારું ગામ પછાતનું ગામ છે। અમારા ગામની અંદર કે આપણે નવી સિસ્ટમથી પાણી લાઈનની જરૂર છે। ક્યાંક ને ક્યાંક એવું બને છે કે જાજા બધા ગામ મોટા હિસાબે ઢોરાવાળા ગામના હિસાબે કે પાણીનો બગાડ પણ વધારે થાય છે। ગામના રસ્તા વંથલી જવામાં અહીંથી અમારે કોકડા ફાટકનો રસ્તો 2 વર્ષથી મંજૂર થઈ ગયેલ છે છતાં પણ તંત્ર બનાવતું નથી। તમે કેવો ઉમેદવાર ઈચ્છો છો જે અત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી ચાલુ છે? અમે એવું ગામ લોકોએ કઈ કીધું છે કે ગામને જે આનંદ આવે, સારો ઉમેદવાર છે એ ચૂંટાઈ જાય અને અમે સરપંચમાં એવી અપેક્ષા રાખશું કે જે આપણા ગામના મુદ્દા છે એ વહેલી સર પૂરા કરે અને તાકાત